નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલમાં। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ પેકેજ જાહેર કરવામાં આવ્યું એ પાક નુકસાનીનું વળતર છે એ બનાસકાંઠાના ખેડૂત મિત્રોને પહોંચી ગયું કે મળી ગયું કે શું? તો રેશન કાર્ડ અંતર્ગત પણ ફેરફાર થતા હોય છે, તો એ રેશન કાર્ડની છેલ્લી તારીખ શું છે એ તમે જણાવો। અને ખાસ કરીને આ જે લાઇસન્સ માટે કેબી ત્યાં આવેલા હતા એ લાઇસન્સની પ્રોસેસ પૂરી થઈ છે કે શું? કારણ કે રેશન કાર્ડ ધારકો માટે છે સપ્ટેમ્બર મહિનાનું અનાજ છે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે ઓક્ટોબર મહિનાની અંદર તો મિત્રો દિવાળીની સિઝન શરૂ થાય છે। તો રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં જ કેવાયસી વગરના કાર્ડ જે છે સરકાર બંધ કરશે એ પહેલાં તમારે સાવચેતી રાખવી જરૂરી બનશે। કારણ કે જો તમે વેધર એનાલિસિસનું માનીને ચાલો તો ગુજરાત ઉપર જે પણ ફેરફાર કે આફતો હશે એના વિશેની કોઈ પણ પ્રાયોરિટી છે મળશે નહીં, પરંતુ જ્યારે પણ કોઈ પણ અસ્થિરતા સર્જાતી જોવા મળશે ત્યારે આ અંગે છે એ નવી માહિતી છે તમને મળ્યા કરશે। તો અત્યારે રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી માટેની સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખ છે એ આપવામાં આવી છે, 30 સપ્ટેમ્બર ગણવામાં આવી રહી છે। બાકી અત્યારે રેશન કાર્ડ ઉપર જે પણ ફેરફાર થતો હોય એ ફેરફાર આપણે માન્ય ગણીએ નહીં, કારણ કે રેશન કાર્ડ અંતર્ગત જે પણ ઓનલાઈન વેધર એનાલિસિસની આગાહી પછી ગુજરાત ઉપર જે અપડેટ આપવામાં આવતી હોય એ અપડેટના કારણે ઘણી બધી ફેરફાર છે એ સિસ્ટમ થતી હોય છે। તો આ વખતે પણ રેશન કાર્ડમાં કાર્ડ ધારકોને 15 થી 20 કિલો જેટલો જથ્થો છે એ મફત મળશે, અને એ પણ કાર્ડ દીઠ મળવાપાત્ર રહેશે। તો તમારું પણ રેશન કાર્ડ છે તો એમાં કેટલા સભ્યોના નામ છે એ તમે જાણી લેજો। હવે તમને પ્રોપર વેમાં જણાવી દઈએ તો રેશન કાર્ડ દીઠ છે તમને મફત અનાજનો જથ્થો ઘઉં, ચોખા અને બાજરી મળવાપાત્ર રહેશે, અને એમાં પણ ઘઉં ચોખાની સાથે સાથે બાજરીનું જે વધારાનું વિતરણ છે એ મિત્રો ચોખાની ક્વોન્ટિટી છે ઘટાડી દેવામાં આવશે, એટલે કે ચોખા ઘટી જશે અને એની જગ્યાએ છે એ બાજરીનું પ્રમાણ છે વધારી આપવામાં આવશે। તો આ પ્રકારની એક માહિતી મળી। હવે બીજી માહિતી જણાવી દઈએ તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ ભયંકર થતી જોવા મળશે। વાતાવરણની અંદર સતત અસર છે અત્યારે જોવા મળી રહી છે। તો ગુજરાત ઉપર પણ વરસાદની સ્થિતિ છે હવે 2 થી 3 મહિના પછી છે, એટલે કે 2 થી 3 દિવસો પછી આ પ્રકારની પણ અત્યારે માહિતી છે સામે આવી રહી છે। તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે શું કરી છે? વાતાવરણની અસરના કારણે જે પણ ફેરફાર થયો હોય એ ફેરફાર આ વખતે છે એ રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવશે, એટલે કે રાજ્ય સરકારમાં પહોંચાડવામાં આવશે। બાકી ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિના ઘેરાવાના કારણે જે પણ ફેરફાર થયો છે એ ફેરફાર તમને જણાવી દઈએ। રેશન કાર્ડ તમારી પાસે છે તો એમાં મફત અનાજની સાથે તમને શું ફેરફારનો લાભ મળે? તો અત્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં મિલેટ વર્ષનું અથવા તો વાર તહેવાર નિમિત્તનું જે અનાજ છે આપણે કહી શકીએ, સપ્ટેમ્બર મહિનાની અંદર અનાજનો જે જથ્થો છે એ રેશન કાર્ડ દીઠ આપવામાં આવશે અને કાર્ડ દીઠ આપવામાં આવશે। રેશન કાર્ડ દીઠ જે આપવામાં આવશે અત્યોદય કાર્ડ અને AY કેટેગરીમાં આપવામાં આવશે। બાકી જે છે એ અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમના થકી જે ઈચ્છાશક્તિ પ્રમાણે જે પણ વેધર એનાલિસિસ હશે એના પ્રમાણે માહિતી આપશે। તો અત્યારે તમને રેશન કાર્ડ અંતર્ગતની માહિતી જણાવી દઈએ તો રેશન કાર્ડ જો તમારી પાસે છે, તમે APLમાંથી BPLમાં ફેરવવા માંગો છો તો તમારું એક કાર્ડ છે બ્લોક કરી દેવામાં આવશે, એક કાર્ડ બંધ કરી દેવામાં આવશે। બાકી જોવા જઈએ તો અત્યારે તમે રેશન કાર્ડમાં જે પણ ફેરફાર કરાવશો એ ફેરફાર આજીવન રહેવાની સંભાવના એ કરાવવો પડશે। ગુજરાત ઉપર વેધર એનાલિસિસના આગાહી આગળ ચાલતી પડી તો એ પ્રકારની માહિતી ન થાય એ પ્રમાણે તમારે છે એ વેધર એનાલિસિસના જે પણ માહિતીગારો હોય એમના સુધી શેર કરવી માહિતી પડશે। તો અત્યોદય ધરાવતા, અગ્રતા ધરાવતા અને AY ધરાવતા જે કાર્ડ ધારકો છે એમને પણ જ્યારે સિબિલ અંતર્ગતનો ફેરફાર થતો હોય તો એમાં જ્યારે પણ નામ બોલાવવામાં આવે તો એ નામના આધારે પણ શું ગણી લેવું। તો આ પ્રકારે વેધર એનાલિસિસના અપડેટ પણ જાણ્યા નથી। ગુજરાત ઉપર જે પણ ફેરફાર થતો હોય એ ફેરફાર રાત પૂરતી અંદર જે છે એ રહે, ત્યાર પછી વેધર એનાલિસિસના ઓટોમેટિક આપણે બહાર કાઢવો પડે। તો ગુજરાત ઉપર પણ ચોમાસાની સ્થિતિ છે મજબૂત થઈ છે, વાતાવરણ પણ મજબૂત થયું છે, પરંતુ 2 થી 3 દિવસની અંદર ફરી વખત વરસાદની સ્થિતિ છે આપણે આગળ જોતા હશું એ પ્રકારની સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આ દરેક પ્રોપર્ટી જે ખેડૂતોની હતી એ ખેડૂતોની પ્રોપર્ટી અંતર્ગત જે પણ ફેરફાર હશે એ ફેરફાર કરવા માન્ય ગણવામાં આવશે, તો જ પગલે છે એ બાકીના બીજા અન્ય ધારણાઓ પરથી છે એ વિશ્વાસ ઉડાડી શકાય છે।